હાલ તમામ માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। જેઓ બાળકને ચુંબન કરે છે તેઓએ સાવધાન રહેવું જોઈએ। આ કરતા પહેલા 1 કે 2 વાર નહીં પણ 100 વાર વિચારવું જોઈએ, કારણ કે આમ કરવાથી એક નિર્દોષનું મોત થયું છે। એક સંબંધીએ જે 16 મહિનાના બાળકને પ્રેમથી ચુંબન કર્યું હતું, જેના કારણે તેની આંખોમાં ચેપ લાગ્યો હતો। આ ચેપના કારણે તેને પોતાની આંખો ગુમાવી દીધી હતી। ડેઇલી મેલના એક સમાચાર અનુસાર નામીબિયામાં રહેવાસી મિશેલ સિમોનના 16 મહિનાના બાળક જુઆનને અચાનક આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું। શરૂઆતમાં તેને આંખનો સામાન્ય રોગ લાગતો હતો, પરંતુ જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ ત્યારે તેને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો। તબીબી પરીક્ષણોમાં જાણવા મળ્યું કે તેની આંખો હર્પીસ વાયરસથી સંક્રમિત હતી, જે સંબંધીના ચુંબનને કારણે થઈ હતી। આ ચેપના કારણે બાળકે તેની આંખો ગુમાવી દીધી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોતાનું દર્દ વ્યક્ત કરતા બાળકની માતા સિમોને લખ્યું કે બાળકની આંખમાં ખંજવાળ આવતી હતી અને બળતરા વધી ગઈ હતી। તે સમજી શકતો ન હતો તેથી તેની સાથે શું થઈ રહ્યું છે। થોડા સમય પછી જ્યારે હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો ત્યારે હર્મીસ સિમ્પ્લેક્સ જે વાયરસ મળી આવ્યો, જે સક્રિય ઠંડા ચાંદાને કારણે ફેલાય છે। આ વાયરસે તેની આંખના કોર્નિયામાં ઊંડો કાણું પાડી દીધું હતું, જેના કારણે ચેપ આખી આંખમાં ફેલાઈ ગયો અને આની ગંભીરતાને જોતા ડૉક્ટરે કાણાને પૂરવા ટાંકા લીધા તો સર્જરી સફળ ન થઈ અને બાળકે આખરે તેની આંખ ગુમાવી દીધી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।